નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વીમા સેવા અંગેના પત્રો વિશે અભ્યાસ કરતા હતા. વીમા સેવા અંગેના પત્રોમાં વીમાના પ્રકારોમાં સામાન્ય વીમામાં સમાવિષ્ટ થતા વીમાઓ વિશે વાત કરતા હતા, જેમાં આપણે સ્વાસ્થ્યનો વીમો, આગનો વીમો અને સમુદ્રી વ્યાપારના વીમાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી વાહનનો વીમો. તો વાહન અંગેના જોખમો સામે વીમો એટલે કે કાર, ટ્રક, સ્કૂટર, મોટર સાયકલ, બસ વગેરે જેવા વાહનોને નુકસાન અને ચોરી સામે રક્ષણ આપે છે. વાહનના વીમા વિશે આપણે આપણી આસપાસ પણ સાંભળતા હોઈએ છીએ કે વાહન અંગેના વીમામાં વાહન અંગે જે જોખમો રહેલા છે, એટલે કે ચોરી થવી, અકસ્માતે નુકસાન થવું, તો આવા સંજોગોમાં વાહનના વીમામાં ચોરી કે લૂંટફાટ સામે રક્ષણ આપે છે. અલગ અલગ વાહનો માટે આપણે અલગ અલગ વીમા લઈ શકીએ. કાર, ટ્રક, સ્કૂટર, મોટર. એટલે વાહનના વીમામાં વાહન અંગેના જોખમો સામે નુકસાન અને ચોરી સામે રક્ષણ આપે છે. પછી ચોરી લૂંટફાટનો વીમો. ચોરી લૂંટફાટના જોખમો સામેનો વીમાથી આરક્ષિત થયેલી જગ્યાએ ચોરી લૂંટફાટના આશયથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. એટલે કે ચોરી લૂંટફાટના જોખમો સામે વીમો લીધેલ હોય અને જે જગ્યા માટે વીમો લેવામાં આવેલો હોય એ જગ્યાએ જો ચોરી કે લૂંટફાટ થાય તો આવી ચોરી અને લૂંટફાટથી થયેલા આર્થિક નુકસાન સામે ચોરી લૂંટફાટનો વીમો રક્ષણ આપે છે. આ ઉપરાંત આપણે મેડિક્લેમ વીમાની વાત કરી, ત્યાર પછી આપણે સમુદ્રી વ્યાપારના વીમાની વાત કરી, વાહનના વીમાની વાત કરી, ચોરી લૂંટફાટના વીમાની વાત કરી. આ ઉપરાંત પાક વીમો, પશુધન વીમો, જામીનગીરી જોખમો સામેનો વીમો વગેરે પણ વીમા સેવાઓ પણ ઉપલબ્ધ છે. એટલે કે પાક વીમો પણ ઉપલબ્ધ છે, પશુધન, પછી જે જામીનગીરીઓ હોય એ જામીનગીરીઓના જોખમો સામે પણ વીમો વર્તમાન સમયમાં ઉપલબ્ધ છે. ચાલો, પ્રીમિયમ એટલે શું? આપણે વાત કરી હતી કે વીમો એ બે પક્ષકારો વચ્ચે થતો કરાર છે, જેમાં એક પક્ષકાર પ્રીમિયમ ચૂકવે છે અને બીજો પક્ષકાર પ્રીમિયમના બદલામાં જોખમો સામે રક્ષણ આપે છે. ઉંમર, મૃત્યુ, આરોગ્ય, સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી ચોક્કસ રકમ એટલે પ્રીમિયમ. ચાલો, બરાબર યાદ રાખશું. આપણે જે જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવેલ છે, તો એના બદલામાં વીમા કંપનીને વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી ચોક્કસ રકમ એટલે પ્રીમિયમ. એટલે કે વીમા કંપનીને ચોક્કસ મુદ્દતે જે ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે એને પ્રીમિયમ કહેવામાં આવે છે. અને આ પ્રીમિયમના બદલામાં વીમા કંપની જોખમો સામે રક્ષણ આપે છે. વીમા કરારમાં પ્રીમિયમનું મહત્વ. વીમા કરારમાં વીમા ધારક દ્વારા ચૂકવાતી પ્રીમિયમની રકમના બદલામાં ઉંમર, મૃત્યુ, આરોગ્ય કે જેનું જોખમ આરક્ષિત થયેલું છે તેવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે. આમ જે વીમા ધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીનો સધિયારો એટલે કે સહારો રહે છે. ચાલો, પ્રીમિયમનું શું મહત્વ છે? તો વીમા કરારમાં વીમા ધારક દ્વારા પ્રીમિયમની રકમ ચૂકવાયેલ હોય તો એના બદલામાં જેવી ઘટનાઓ સામે વીમો ઉતરાવેલ છે
એ પછી મેડિક્લેમ હોય, આજીવન હોય, સમુદ્રી વ્યાપારનો વીમો હોય, વાહનનો વીમો હોય, આવા કોઈ પણ વીમા જે ઘટના માટે ઉતરાવેલ છે એવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે. એટલે કે વીમા કંપની જે નાણાકીય નુકસાન થયેલું છે એ ભરપાઈ કરી આપે છે. વીમાધારક નિયમિત પ્રીમિયમ ભરે એટલે કંપની દ્વારા એમને ખાતરી આપવામાં આવે છે કે ભવિષ્યમાં જો જોખમ ઊભું થશે તો એમનું નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવશે. ચાલો, ત્યાર પછી વીમા સેવા અંગેની જરૂરિયાત. અત્યાર સુધી આપણે વીમા સેવા અંગેની વિવિધ બાબતોનો અભ્યાસ કર્યો. આપણા માટે આપણા જીવનમાં શા માટે વીમા સેવા જરૂરી છે? તો વર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે અને જેના કારણે વીમા સેવાની માંગમાં પણ આમૂલ પરિવર્તનો આવતા ગયા છે. જેમ જેમ આપણી પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો એમ અલગ અલગ બાબતો માટે વીમા સેવાની માંગ ઊભી થઈ. દુકાનમાં વેચાણ માટે, ફેક્ટરીમાં મશીનો, કાચો તથા ઉત્પાદિત માલ હોય ત્યારે ચોરી, લૂંટફાટ, કુદરતી કે માનવસર્જિત આફતો થતાં નુકસાન સામે વળતર મેળવવા વીમો ઉતરાવવો જરૂરી છે. આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં ઘરવખરી, દુકાનમાં વેચાણ માટે માલ, ફેક્ટરીઓમાં કાચો માલ હોય, ઉત્પાદિત માલ હોય, યંત્રો હોય, તો એવા સંજોગોમાં ચોરી કે લૂંટફાટ થવાની શક્યતાઓ છે. કુદરતી કે માનવસર્જિત આફતોથી પણ નુકસાન થવાની શક્યતાઓ છે. તો આવા નુકસાનની સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવવો જરૂરી છે. ત્યાર પછી ટ્રેન, ટ્રક, વાહન કે અન્ય વાહન માધ્યમો દ્વારા માલસામાન એક સ્થળેથી બીજે સ્થળે મોકલાતો હોય છે ત્યારે આ પરિવહન દરમિયાન પણ જોખમો રહેલા છે. ત્યાં પણ ચોરી, લૂંટફાટ કે કુદરતી આફતોનું જોખમ આવી શકે છે. તો આ માલના પરિવહન દરમિયાન રહેલા જોખમોને ટાળવા માટે પણ વીમો જરૂરી છે. પછી ધંધો સંભાળનાર વ્યક્તિના જીવનમાં પણ માંદગી, અકસ્માત અને અકાળે મૃત્યુનો ભય હોય છે. જો જોખમો આપણે ટાળી શકતા નથી પરંતુ અગમચેતીના ભાગરૂપે કાળજી લઈએ એ માટે વીમા સેવા ઉપલબ્ધ છે. આપણે જાણીએ છીએ કે માનવીનું જીવન અનિશ્ચિત છે. એમાં પણ ધંધો સંભાળનાર વ્યક્તિની માંદગી, અકસ્માત અને અકાળે મૃત્યુ એ એમના પરિવારજનો માટે ખૂબ જ કષ્ટદાયક બને છે. એટલે આ માંદગી, અકસ્માત અને અકાળે મૃત્યુના જોખમ સામે અગમચેતીના ભાગરૂપે કાળજી લઈ શકીએ એ માટે વીમા સેવા ઉપલબ્ધ છે. પછી માનવી પોતાનું કૌશલ્ય કે આવડત પર રહેલા જોખમો માટે પણ વીમો લઈ શકે છે. કોઈ વ્યક્તિ પોતાની આવડત, કૌશલ્ય માટે પણ વીમો લઈ શકે. જેમ કે ગાયકો અવાજનો વીમો લઈ શકે, નૃત્યકાર તેના પગનો વીમો ઉતરાવી શકે. હવે જ્યારે આવા કૌશલ્ય કે આવડત માટે વીમો ઉતરાવેલ હોય તો માની લો કે ગાયક કે કોઈ સિંગરે પોતાના અવાજનો વીમો લીધેલો છે તો આ ગાયકનું ગાયન કૌશલ્ય અકસ્માતે બંધ થઈ જાય તો વીમા કંપની તેમને ઉતરાવેલ વીમાની રકમ ચૂકવે છે. માની લઈએ કે કોઈ નૃત્યકાર છે એમને પગનો વીમો ઉતરાવેલ હોય અને અકસ્માતે એમનું નૃત્ય કૌશલ્ય બંધ થઈ જાય તો વીમા કંપની એમને વળતર ચૂકવી આપે છે. એટલે કૌશલ્ય કે આવડત પર રહેલા જોખમો માટે પણ વીમો લઈ શકાય. આમ
વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. આપણે હવે બરાબર જાણતા થઈ ગયા છીએ કે જે કંઈ પણ અનિશ્ચિત ઘટનાઓ, જે દુઃખદ ઘટનાઓ બનવાની છે, એ દુઃખદ ઘટનાઓની સામે સંભવિત નુકસાન સામે રક્ષણ મેળવવા માટે વીમો ખૂબ જરૂરી છે. એટલે અહીંયા સુધી આપણે વીમા સેવા અંગેની પ્રાથમિક બાબતોનો અભ્યાસ કર્યો. હવે આપણે વીમા સેવા અંગેના પત્રોનો અભ્યાસ કરશું. અહીંયા વીમા સેવા અંગે જે અલગ અલગ પ્રકારનો પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે, એ અલગ અલગ પત્ર વ્યવહાર કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવી, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવો વગેરે બાબતો વિશે અભ્યાસ કરશું. સૌથી પહેલાં અહીંયા જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા માટેની માહિતી મેળવતો પત્ર લખવાનો છે. એટલે કે વીમા કંપની દ્વારા કયા કયા જીવન વીમાઓ ઉપલબ્ધ છે એ અંગેની માહિતી. ચાલો, આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી જીવન વીમાની પોલિસી ખરીદવા માગે છે. તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખો. હવે અહીંયા વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી અંગે માહિતી મેળવવા માટે પત્ર લખવાનો છે. ખાસ કરીને વીમા સેવા સંબંધી પત્રોમાં બે પ્રકારના પત્રો લખવાના થતા હોય. એક અલગ અલગ વીમા વિશે માહિતી મેળવવા અને વળતરનો અથવા તો દાવા કરતા પત્રો લખવાના હોય છે. ચાલો, અહીંયા શરૂઆત કરીએ તો પત્ર લખનારનું નામ અને સરનામું, જેનાથી આપણે ખૂબ સુપરિચિત થઈ ગયા છીએ. નરોત્તમ સવાણી, 18 માતૃવંદના સોસાયટી, ફાયર સ્ટેશન સામે, આનંદ મહેલ રોડ, અડાજણ અને સુરત, 18મી સપ્ટેમ્બર 2017. ચાલો, વીમા સેવા અંગેના પત્રોમાં સંબોધન મેનેજર શ્રીથી શરૂ થશે. પછી જે તે વીમા કંપનીનું નામ, અહીંયા તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખવાનો છે, એટલે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયા કંપનીનો ઉલ્લેખ કરશું. પછી સરનામામાં અડાજણ શાખા અને સુરત. ચાલો, અહીંયા બરાબર ધ્યાન રાખજો. વીમા કંપની અંગેના પત્ર મેનેજર શ્રી, પછી જે તે વીમા કંપનીનું નામ અને એમનું સરનામું. વિષય વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબત. ચાલો, આપણે પહેલાં જ વિષયમાં જણાવી દીધું છે કે જીવન વીમા મેળવવા અંગેની માહિતીની પૃચ્છા કરતો પત્ર લખવાનો છે. હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી મને અનુકૂળ હોય એવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું. મને આપની સંસ્થા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવાઓમાં સંપૂર્ણ ભરોસો છે. ચાલો, શરૂઆતના પેરેગ્રાફમાં પત્ર લખનાર એ વિવિધ પોલિસીઓની જાણકારી મેળવવા માટે પત્ર લખે છે. એટલે અહીંયા જણાવેલું છે કે વિવિધ પોલિસીઓ પૈકી મને અનુકૂળ હોય એવી વીમા પોલિસી ખરીદી અને સુરક્ષિત થવા માગું છું. ઉપરાંત અહીંયા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખે છે, એટલે મને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવામાં સંપૂર્ણ ભરોસો છે એવો ઉલ્લેખ કરેલો છે. સેકન્ડ પેરેગ્રાફમાં પત્ર લખનારે પોતાના કુટુંબની અને કેટલું પ્રીમિયમ ભરી શકે એમ છે, કે કેવા કેવા પ્રકારના જોખમો સામે રક્ષણ મેળવવા વીમો લેવા માગે છે, એમની બાબતોનો ઉલ્લેખ કરશે. શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવતો હું 30 વર્ષીય સ્વસ્થ અને પરિણીત પુરુષ છું. પરિવારમાં માતા પિતા, પત્ની અને 2 વર્ષીય બાળક એમ 5 સભ્યો સાથે મારી માલિકીના ઘરમાં રહું છું. પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે. આર્થિક ઉપાર્જન એ માત્ર મારી જ જવાબદારી છે. આપની જાણ સારું જણાવવાનું કે પ્રીમિયમ પેટે 6 મહિને ₹4000 સુધી ભરવાની
ક્ષમતા ધરાવું છું. ચાલો, અહીંયા આ બાબત ખૂબ મહત્ત્વની છે. સેકન્ડ પેરેગ્રાફમાં પત્ર લખનારે પોતાનો ધંધો, ઉંમર, પરિવાર અને વ્યવસાય ઉપરાંત એ કેટલું પ્રીમિયમ ભરી શકે એમ છે એ બાબતનો ઉલ્લેખ કરવાનો છે. આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. વિવિધ પોલિસીઓની વિગત આપતું પેમ્પલેટ મોકલવા વિનંતી. શક્ય હોય તો એજન્ટ કે પ્રતિનિધિને મોકલશો, જેથી હું ઝડપથી યોગ્ય નિર્ણય લઈ શકું. ચાલો, લાસ્ટમાં જે અલગ અલગ પોલિસીઓ છે ઉપલબ્ધ છે, અલગ અલગ પોલિસીઓમાંથી મને જે અનુકૂળ આવશે એવી પસંદ કરવા ઈચ્છું છું. આપ વિવિધ પોલિસીઓની વિગત દર્શાવતું પેમ્પલેટ મોકલશો અથવા તો એજન્ટ કે પ્રતિનિધિને મોકલશો તો ઝડપથી નિર્ણય લઈ શકું. સહકારની અપેક્ષા સહ અથવા તો આભાર. આપનો વિશ્વાસુ નરોત્તમ સવાણી. એટલે અહીં આ પત્ર જીવન વીમા અંગેની પોલિસીઓની માહિતી મેળવવા બાબતનો પત્ર હતો. ત્યાર પછી જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેનો પત્ર. અહીંયા આપણે જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની, એટલે ઓલરેડી એમની પાસે એક જીવન વીમા પોલિસી ઉપલબ્ધ છે, આ પોલિસી ઉપર અન્ય કંઈ લાભ મળતા હોય તો એ અંગેની જાણકારી કરતો પત્ર લખવાનો છે. શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન છેલ્લા 5 વર્ષથી વીમા સેવા દ્વારા આરક્ષિત છે. તેમને ખરીદેલ પોલિસી પર મળવાપાત્ર વધારાના લાભની જાણકારી મેળવવા તેમના વતી પત્ર લખો. જો જીવન વીમા પોલિસી ઉપર અન્ય કંઈ લાભ પ્રાપ્ત થતા હોય તો એ અંગેની પૃચ્છા કરતો જાણકારી મેળવવા માટે પત્ર લખે છે. શ્રીમતી વૃંદા કૃષ્ણન, 501 કૃષ્ણ કોણાર્ક, નહેરુ પાર્ક નજીક, વસ્ત્રાપુર, અમદાવાદ. તારીખ 30મી ઓગસ્ટ 2017. એમના ફોન નંબર આપણે અગાઉ જોયું એમ મેનેજર શ્રી, ભારતીય જીવન વીમા નિગમ, બ્રાન્ચ 835, જીવન પ્રકાશ બિલ્ડિંગ, રિલીફ રોડ, અમદાવાદ. એટલે કે વીમા કંપનીના મેનેજર અને એમની બ્રાન્ચ અને એમનું સરનામું. ચાલો, પણ એ ભૂલવાનું નથી કે જીવન વીમા અંગેના પત્રો અથવા તો વીમા સેવા અંગેના પત્રો એ મેનેજરશ્રીને સંબોધીને લખવાના છે. સાહેબશ્રી અથવા શ્રીમાન. વિષય જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગે. અહીંયા સંદર્ભ આપેલો છે જીવન તૃપ્તિ પોલિસી નંબર 0347689006. ચાલો, સંદર્ભ એ શું છે તો એમની પાસે જે જીવન વીમા પોલિસી છે એમનો સંદર્ભ તરીકે ઉલ્લેખ કરેલો છે. એટલે પોલિસી અને પોલિસીનું નામ, અહીંયા જીવન તૃપ્તિ અને એમનો પોલિસી નંબર. ઉપરોક્ત સંદર્ભમાં જણાવવાનું કે મેં 2006માં જીવન તૃપ્તિ પોલિસી લીધેલી છે, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. એટલે કે ઓલરેડી એમની પાસે જીવન તૃપ્તિ નામની વીમા પોલિસી ખરીદેલ છે અથવા લીધેલ છે. મને જાણવા મળ્યું છે કે એકવાર ખરીદેલ પોલિસીમાં વધારાના લાભ પાછળથી ઉમેરવા શક્ય છે અને ઉપર જણાવેલ પોલિસીમાં ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ ઉમેરાવી શકાય છે કે કેમ તે જણાવશો. ચાલો, હવે અહીંયા પોલિસી પર વધારાના લાભ અંગેનો પત્ર લખવાનો છે. એટલે અહીંયા એવું લખવામાં આવે છે કે મને જાણવા મળ્યું છે કે ખરીદેલ પોલિસીમાં વધારાના લાભ ઉમેરવાનું શક્ય છે, તો મેં ખરીદેલી પોલિસીમાં ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ ઉમેરી શકાય કે કેમ તે જણાવશો.
વીમા પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું આકસ્મિક મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ દ્વારા એ વાત પુરવાર થાય તો વારસદારને વીમાની બમણી રકમ મળી શકે છે. જો પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય અને બધા પ્રીમિયમ નિયમિતપણે ચૂકવાયેલા હોય તો તે સંજોગોમાં પોલિસીની પાકતી તારીખે વીમા કંપનીએ બોનસ ઉપરાંત વધારાનું બોનસ પણ ચૂકવે છે. શું આ બંને લાભ મને મારા ઉપરોક્ત પોલિસી માટે મળવાપાત્ર છે? ચાલો, એટલે અહીંયા ડબલ એક્સિડન્ટ બેનિફિટ અને વધારાનું બોનસ આ બે લાભ પ્રાપ્ત થાય છે કે નહીં એ અંગેની પૃચ્છા કરવામાં આવી છે. હું જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભ લેવા ઈચ્છું છું. એ માટે પ્રીમિયમની રકમમાં થતો વધારો મને મંજૂર છે. કામકાજના દિવસ દરમિયાન આપ જ્યારે જણાવશો ત્યારે આવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીશ. આપના તરફથી ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા સહ. લાસ્ટ પેરેગ્રાફમાં હું આવા વધારાના લાભ મેળવવા ઈચ્છું છું અને આવા વધારાના લાભ મેળવવા માટે પ્રીમિયમની રકમમાં વધારો થતો હોય અથવા તો પ્રીમિયમ વધારે ભરવું પડતું હોય તો એ ભરવા પણ હું તૈયાર છું. આપ મને કામકાજના સમયમાં બોલાવશો તો હું ત્યાં રૂબરૂ મળી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીશ. આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા સાથે. આભાર. આપનો વિશ્વાસુ વૃંદા કૃષ્ણયન. ચાલો, અહીંયા સુધી આપણે વીમા સેવા અંગેની બાબતો જોઈ, વીમા સેવા અંગેના નમૂનાના 2 પત્રો જોયા. એક જીવન વીમા પોલિસી અંગે માહિતી મેળવતો પત્ર અને જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી મેળવતા પત્રોનો અભ્યાસ કર્યો. બાકીના પત્રોનો અભ્યાસ આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરશું.